હેલો મિત્રો, સ્વાગત છે તમારું મિની બ્લોગમાં। તો મારું નામ છે રાહુલ અને વિડીયો પૂરો જોજો, તમને કાંઈક શીખવા મળશે, કાંઈક જાણવા મળશે। તો આજનો જે આ બ્લોગ છે ને એ તમને પહેલાં હું બતાવી દઉં કે હું કઈ જગ્યા ઉપર ઊભો છું। તો અહીંયા એને આ PGVCL કચેરી છે અને હું તમને 2013ની વાત કરું। 2013માં મેં મારું એપ્રેન્ટિસ અહીંયા પૂરું કર્યું, વાયરમેન એપ્રેન્ટિસ, અને હું અહીંયા 2 વર્ષ મેં નોકરી કરી। 2013ની વાત કરું છું અને 2013 પછીના સમયગાળામાં હું બહાર નોકરી ધંધામાં લાગી ગયો। હવે અત્યારે પાછો આવ્યો હું, પણ હું તમને એક વાત કરું। આ ઓફિસ રહે ને, જો આ ઓફિસ છે, મહાદેવનું મંદિર છે, અને આ ઓફિસ જોઈ લ્યો, આ ઓફિસ કેવી ખંડેર પડી છે જોઈ લ્યો। આ ઓફિસનો એક વખત સમય હતો, મતલબ એક સમય હતો જે અમે અહીંયા બેસતા ઉઠતા, લોકો આવતા, કસ્ટમર આવતા। પછી અહીંયા અમારું કોલ સેન્ટર છે, આ કોલ સેન્ટર છે, જો તમને બતાડી દઉં, આ કોલ સેન્ટર છે, બરાબર છે। અને અત્યારે અહીંયા નવી ઓફિસ બની છે। જો આ ઓફિસ તો ઘણા સમય થઈ ગયો, મતલબ 4-5 વર્ષ થઈ ગયા। એટલે હું એમ કહેવા માગું છું, કહેવાનો તાત્પર્ય મારો એ છે કે કોઈ પણ વસ્તુ છે ને એક જ જગ્યા ઉપર ટકી નથી રહેતી, એનું પરિવર્તન હોય જ છે। મતલબ સંસારનો નિયમ છે કે પરિવર્તન તો હોય ને હોય જ, એટલે પરિવર્તન થાય જ છે, બરાબર છે। તો અત્યારે આનો સમય જોવો તમે, ખંડેર પડ્યું છે ને, આમ જોઈ લ્યો, હું તમને આગળ બતાવું હજી, જોઈ લ્યો અત્યારે આ બધી ગાડીઓ પડી છે, તમને આગળ બતાવું। આ મોટો વડલો, હજી વડલો એમનામ જ છે, જે છે ને સ્થિતિમાં એ જ વડલો છે। હું તમને જો આ પણ ઓફિસ જ હતી, જોઈ લ્યો, અહીંયા અમે ધ્વજ ફરકાવતા, બરાબર। એટલે કહેવાનો મિનિંગ અહીંયા બધા જો અહીંયા બધા ક્વાર્ટર છે, અત્યારે આ બધું ખંડેર થઈ ગયું, તમે જો આ બધું ખંડેર થઈ ગયું છે, અને ત્યાં ઓફિસ બની છે। કહેવાનો મતલબ એ કે કોઈ પણ વસ્તુ એક જ જગ્યા ઉપર ટકતી નથી, મતલબ એનું પરિવર્તન થાય છે। એવી જ રીતે આપણી હાલત પણ એવી જ હોય છે, ક્યારેક નબળી હોય, ક્યારેક સારી હોય, અને ક્યારેક પરિવર્તન થાય એનું ભાઈ। તો નબળી પરિસ્થિતિ હોય તો ક્યારેક ગભરાવું નહીં, એનું પરિવર્તન થાય ને થાય। સમય તેવો ને તેવો રહેતો નથી, સમય જરૂર બદલાય। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, કંઈ સમજાવવું હોય તો કમેન્ટ જરૂર કરજો।